કિસ્સો સામે આવ્યો। 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ભુવા પાસે લઈ જવાઈ। દાહોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ભુવા પાસે લઈ જવાઈ। ભુવાએ હિમાલા ગામની બાળકીની છાતીના ભાગે ડામ આપ્યા। ગરમ સળિયા વડે માસૂમ બાળકીને 3 જગ્યાએ ડામ દીધા। બાળકી હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ। બાળકીની તબિયત સુધારા પર આવતા હોસ્પિટલથી રજા અપાઈ। કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતમાં દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી શું કહે છે, સાંભળીએ। કે ગઈકાલે સાંજે એક મીડિયાના માધ્યમથી એવું ધ્યાનમાં આવ્યું હતું કે 3 થી 4 માસનું નાનું બાળક કે જેમને શરીર ઉપર ધામલા એટલે કે સોય દ્વારા જે ડામ પ્રકારનું કહી શકાય એ પ્રકારના આપ્યા હોવાની બાબત ધ્યાને આવી હતી। આ અન્વયે અમે તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરતા ત્યાંથી તો અમે ડિસ્ચાર્જ કરી આપ્યા હતા। એટલે કતવારાના હિમાલય ગામ કે જ્યાં મૂળ આ લોકો રહે છે ત્યાં જઈને પોલીસે પૂછતાછ હાથ ધરી હતી। તો એમાં જણાવ્યું હતું કે એમના બાળકને શ્વાસની અને શરદી ખાંસી લગતી બીમારી હોય, જેથી તેમણે રાછડા ગામના રહેતા ભગાભાઈ દલાભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યાં ગયા હતો। તો ત્યાં તેમને જે પાતળી સોય આવે છે સોય દ્વારા ગરમ સોય કરી અને બાળકના શરીર ઉપર ધામલા દેવડાવ્યા હતા એમની પરંપરાગત માન્યતાઓને કારણે। જે બાદ પણ બાળક સારું નહીં થતાં એમને દવાખાને લાવવા આવ્યા હતા અને દવાખાને એમની સારવાર કરતાં દવાખાને એમને રાહત થતાં એમને ડિસ્ચાર્જ કર્યા હતા। આ અન્વયે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ, જે બાળકોના વેલફેર માટેનો એક્ટ છે, જ્યુવેનલ એક્ટ છે, એ અંતર્ગતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને જે ભગાભાઈ દલાભાઈ કરીને જે એક્યુઝ છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। આમાં કોઈ ભુવા કે તાંત્રિક હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું નથી, પરંતુ જે પરંપરાગત માન્યતા કે રૂઢિઓના કારણે આ પ્રકારનું લોકોમાં એક મેડિકલ જ્ઞાન કે દવાઓના જ્ઞાન વિશે કે ટેકનોલોજી કે વિજ્ઞાન વિશે થોડી અજ્ઞાનતા હોય, અજ્ઞાનતાને કારણે આ પ્રકારની પરંપરાગત માન્યતા રહેતી હોય છે, જે ખોટી બાબત છે। જ્યારે આ પ્રકારનો કોઈ બનાવ બને કે બાળક માંદું પડે છે કે બાળકને કોઈ તકલીફ છે તો તાત્કાલિક દવાખાને સંપર્ક કરવો જોઈએ। જ્યારે આ પ્રકારે કોઈ વ્યક્તિ જે ધામલા પાવાના કે અન્ય તાંત્રિક વિધિ કરાવવાની કે XYZ આવું કરાવવાને કારણે ઘણીવાર જે બીમારી છે એ વધી જતી હોય છે અને પછી એનો ઉપચાર કરવો થોડો તકલીફવાળો થતો હોય છે। એટલે આવો કોઈ બીમારી આવે તો તાત્કાલિક મેડિકલ સાયન્સ છે તો મેડિકલ સાયન્સ મુજબ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। કતવારામાં દાહોદમાં દવાખાના પણ પૂરતા પ્રમાણમાં છે તો દવાખાનામાં જવાથી એમની રાહત થઈ શકે અને સારી રીતે સારવાર થઈ શકે છે। તો આને કાયદેસરની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે। જે આરોપી છે એ રાઉન્ડ અપ થઈ ગયો છે।